કચ્છ ભુજમાં આવેલ જીકે જનરલ સરકારી હોસ્પિટલના 1981થી મેડિકલ ઓફિસર તરીકે સર્વિસ કરનાર ડોક્ટર હિરજીભાઈ પટેલે બાકી નીકળતા પગાર અંગે કોર્ટમાં કરેલ અપીલ જીત્યા બાદ પણ વર્ષ 2017ની ગવર્મેન્ટ કે જીકે જનરલના કોઈપણ કર્મચારીઓએ આગળ કોઈ પ્રોસિજર કરી ન હતી કે કોઈ પેમેન્ટ પાછા કર્યા નથી. મતલબ કોર્ટના હુકમની અમલવારી ન થતાં અંતે કોર્ટે સિવિલ સર્જન ઓફિસની જંગલ મિલકત જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે વધુમાં ડોક્ટર હિરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ડૉક્ટર હિરજીભાઈ પટેલ અહીં જીકે જનરલ હોસ્પિટલમાં 1981થી મેડિકલ ઓફિસર તરીકે સર્વિસ કરતો હતો. મારું રિટાયરમેન્ટ 2011માં થાય, પરંતુ મારા પગારો જે ચડત પગારો હતા એ ગવર્મેન્ટે મને પે કર્યા નથી. તો એના માટે અમે કોર્ટની અંદર અપીલ કરી હતી અને કોર્ટની એ અપીલ અમે જીત્યા હતા. પરંતુ એ જીત્યા પછી પણ 2017થી ગવર્મેન્ટના કર્મચારીઓ અને જીકે જનરલ હોસ્પિટલના કર્મચારીઓએ આગળ કોઈ પ્રોસિજર કરી નથી કે અમને કોઈ પેમેન્ટ પાછા કર્યા નથી. એટલે કોર્ટના હુકમની અમલવારી થઈ નહીં, એના માટે અમે તામીલ કરેલી અને એના માટે કોર્ટે અમને હુકમ આપ્યો કે આ જપ્તી વોરંટ છે એ બેલીફ થ્રુ કરવાનું અને સિવિલ સર્જનની ઓફિસની બધી જ જે જંગમ મિલકત છે એને અમે જપ્ત કરીએ, એનું ઓક્શન કરીએ અને બાકીની રકમ છે એ કોર્ટની અંદર જમા કરાવવાની. હવે આ 2011થી કરી અને 2017 સુધીના દરમિયાનમાં પણ કોઈ જાતના પેમેન્ટ કરવામાં આવ્યા નથી. 2017 પછી આજ 8 વર્ષે પણ કોઈ કાર્યવાહી થઈ નથી. એટલે અમારે આ જૂના કેસની બધી જ વસૂલાતો કરવા માટેની આ કાર્યવાહી છે. અમે જપ્તી કોર્ટના હુકમથી બેલીફ મારફત જપ્તી કરી, એમાં એક ઓફિસનો જ પાર્ટ અમે જપ્ત કર્યો છે. બાકીનો હજી જે પાર્ટ છે એ અમે આવતીકાલથી જપ્તીની કાર્યવાહી ચાલુ રાખશું અને ઓફિસની અંદર જેટલું જે વસ્તુઓ છે એ અમે અમારા કબજામાં લેશું અને કોર્ટના હુકમ મુજબ એનો નિકાલ થશે.